બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જઈ। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। આપણે બીજાને સુખ આપીશું તો ભગવાન આપણને સુખ આપે છે, પરંતુ આજનો માનવ જો બીજા વ્યક્તિઓને દુઃખ આપે તો એને પણ દુઃખ એ મળે છે। જો કોઈ વ્યક્તિ સામેના વ્યક્તિને આદરભાવ કરે તો સામો વ્યક્તિ પણ આદરભાવ કરે। જો કોઈ વ્યક્તિ સામેના વ્યક્તિને માન આપે તો એ સામો વ્યક્તિ પણ એને માન આપે। જો સામા વ્યક્તિને કોઈ ગાળ આપે તો જો કોઈ સામા વ્યક્તિને ગાળ આપે તો સામેવાળો વ્યક્તિ જે હોય એ પણ સામે ગાળ આપે। જો કોઈને સામા વ્યક્તિને મારે તો એ સામો વ્યક્તિ પણ સામો મારે। પરંતુ જો કોઈને સુખ આપે તો એ સુખ પણ એને ભગવાન એ જરૂર આપે છે। બીજાના ભલામાં આપણું ભલું એમ કહેવામાં આવે છે। એક મહાત્માજી કહે છે કે જ્યારે ભગવાનનો જો સુખ હોય એ સુખ આગળ આ જે વિષયો સંબંધી જે સુખ છે એને હું નરકનો કુંડ માનું છું। કારણ કે જે ભગવાન સંબંધી જે કાર્ય છે, જે પ્રવૃત્તિ છે સત્વગુણી, એની આગળ જે વિષયોનું સુખ લેવા જાય તો એ ક્ષણિક હોય છે, જ્યારે એ અવિરત રહેતું નથી। જ્યારે ભગવાનનું સુખ લેવા જાય તો એ અખંડ અને અવિરત રહેતું હોય છે। જેવું વાવો તેવું લણો। વ્યક્તિ એ વાવે છે દુઃખ અને માગે છે સુખ ક્યાંથી મળે? પરંતુ દરેક જગ્યાએ જો સુખનું વાવેતર કરવામાં આવે તો એને સુખ સામેથી એ આવે। પરંતુ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ દુઃખ વાવતો હોય છે। કેવી રીતે? કડવા શબ્દો બોલીને, કડવું વર્તન કરીને, બીજાનો ઈર્ષ્યાભાવ રાખીને, બીજા પ્રત્યે દુશ્મનાવટ અને શત્રુતા રાખીને, પોતાના જીવનની અંદર વ્યસનોની અંદર એ સદાયને માટે રાચતો રહે છે તો પણ દુઃખી થતો હોય છે। આમ આ